અંતર્ગત મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ યોજાયો। 1 ઓક્ટોબરના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેલાઈના કાળા તળાવ સબ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત આરોગ્ય યંત્ર અને ભાજપ પરિવાર દ્વારા મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ મમતા દિવસ રસીકરણ કામગીરી સુખડી વિતરણ કિશોરીઓને પેડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ રહેલ। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પિયુષકુમાર રાવત, તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણા, તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જીતુભાઈ સાંઘા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ અનુભાઈ ગોહિલ તેમજ તાલુકા ભાજપ મંત્રી નાથાભાઈ જાંબુચા, સરપંચ શ્રી વાલીબેન અશોકભાઈ પરમાર, જિલ્લા અનુસૂચિત જન મોરચા ઉપાધ્યક્ષ હર્ષદભાઈ મકવાણા, નિરમા કંપની તરફથી ડોક્ટર પરાગભાઈ વાઘેલા, લાલજીભાઈ પંડ્યા, આગેવાન રૂપાભાઈ સાજણભાઈ, તલાટી મંત્રી આનંદભાઈ ખસિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડોક્ટર તન્વીબેન વાઘાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અભિષેકભાઈ ઉપાધ્યાય, આરોગ્ય કર્મચારી નરેન્દ્રસિંહ ચૌહાણ, જિજ્ઞાબેન સોલંકી, આશા ફેસ, બીનાબેન ભોજ, આશા બહેનો, સીતાબેન મકવાણા, દક્ષાબેન મકવાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।